એ અહીંયા શું કરે છે? જઈને પૂછ તો ખરો. હું જઈને જોઉં છું. જલ્દી આવજે, ટાઈમ નથી આપણી પાસે. હાય, હાય. તું અહીંયા બધું ઠીક છે ને? હા, ઘરે જાય છે ને તું? તે બેનને કહ્યું કે? કેમ કે એણે મને કંઈ નથી કહ્યું. આર યુ શ્યોર એવરીથિંગ ઇઝ ઓકે? યા લાગે છે આ ટ્રીપ ટ્રિપલ સવારીમાં થશે. એકચ્યુઅલી હું તમારી સાથે આવવા માંગુ છું, તમારી બાઇક પર. શું? સોરી, તમે કહ્યું હતું કે તમારો ફ્રેન્ડ નથી આવવાનો, પણ કદાચ એ હવે તૈયાર થઈ ગયો છે. Hi. હાય, નો પ્રોબ્લેમ. હું ટ્રેનમાં પાછી જતી રહીશ. યુ કેરી ઓન. આમ પણ મારે ઘરે પાછું જવાનું જ હતું, તો ઠીક છે, ચલ. યુ હેવ અ ગુડ ટ્રીપ. આર યુ સિરિયસલી. શ્યોર? વોટ? મારી સાથે બાઇક પર આવવા માટે? શ્યોર, પણ બીજી વાર. ટ્રીપ એટલી સિમ્પલ નથી. છોકરાઓ માટે ઇઝી છે, પણ તને નહીં ફાવે. ઘણી તકલીફ પડી શકે છે. આમ પણ મને પૂરી રીતે તું જાણતી નથી. તું એક છોકરી છે, હું એક છોકરો છું. ઓફકોર્સ ડીસન્ટ ટાઈપનો છું, બટ યુ નો હાઉ ઇટ ઇઝ. આ ટ્રીપ ડબલ સવારીની જ છે, એ બંને જ જશે. આ વખતે તો તમારી સાથે તમારો ફ્રેન્ડ છે ને, એની સાથે જતા રહ્યો. એ પણ છોકરો, તમે પણ છોકરા. સારું રહેશે. આઈ બી ફાઇન. હવે તું જા. અરે તું નથી મહેશ, જવાનો. મારા મિત્ર, માની જા. હમ? માની જા યાર, માની જા પ્લીઝ, પ્લીઝ માની જા યાર. એ જા અહીંયાથી. તારા પ્લીઝ પર માની ભરોસો કરીને જા, આવ્યો માની ને. જા, માની જા, માની જા, માની જા, હવે જાને, હવે Please. ચાલ નીકળ. અરે મારી વાત તો સાંભળ. દોસ્તના નામ પર ધબ્બો. અરે દિવ્યા સાથે પેચ અપ કરી લે. આટલો સામાન લઈને આવ્યો તારા માટે. તારા માટે દિવ્યાથી પણ લડીને આવ્યો. અરે, મને હેરાન please કરો છો ને. યાર, સીધા પડશે, જાતા ને. મને બહુ તું ખરાબ લાગી બિલકુલ રહ્યું ચિંતા નહીં છે. કરે. એ દિવ્યાના ઘરે જશે અને એની માફી માંગી લેશે. એ એવો જ છે. તું આવ, આવ. ડોન્ટ વરી, થોડી વારમાં બધું ભૂલી જશે. નાનપણથી ઓળખું છું એને. તો વોટ ડુ વી ડુ? મને તો તમારું નામ પણ નથી ખબર. વોટ? સાચે જ. જ્યારે મંજુએ પરિચય કરાવ્યો ત્યારે તમારું નામ પણ નથી કહ્યું. તમારા વિશે વાત કરતી તો મારો ભાઈ કરતી. જ્યારે પપ્પા આવ્યા તો એમણે પણ તમને નામથી બોલાવ્યા. મેં ક્યારે નથી સાંભળ્યા. ઘરે પણ તમને તમારા નામથી બોલાવતા કોઈને નથી સાંભળ્યા. આજ સુધી કોઈને નહીં. સો વોટ્સ યોર નેમ? યુ નો વોટ, આમ જ રહેવા દે ને. મને એક વાત કહે કે તું મારી સાથે બાઇક પર આટલી લાંબી ટ્રીપ પર કેમ આવે છે? તારા જવાબો પર ડિપેન્ડ કરે છે કે આ બાઇક તારી સાથે જશે અથવા તારા વગર જતી રહેશે. આ બાઇક મારી સાથે જ જશે. આ પહેલા હું ક્યારેય બાઇક ટ્રીપ પર નથી ગઈ. પહેલી વાર જવાની. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ. તમે કહ્યું હતું ને, ધ વિન્ડ ઓન માય ફેસ. હું પણ એને મહેસૂસ કરવા માંગુ છું. મને તમે સારા લાગો છો. ને કંઈ ખોટું થશે તો મંજુ છે ને મારી સાથે. જ્યારે તમે મને આ ટ્રીપ વિશે કહ્યું ત્યારથી હું વિચારતી હતી, જો હમણાં નહીં ગઈ તો આ તક મારા જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. બસ એટલા માટે સાથે નીકળી પડી. ધેટ્સ ઇટ. શું વાત છે? એ આર યુ ઓકે? યા સો વોટ્સ ધ પ્લાન? આપણે જઈ ક્યાં રહ્યા છીએ? બસ આમ જ ચાલતા રહીશું કે ક્યાંક ઊભા રહીશું? નામ તો કયો મને. આપણે કન્યાકુમારી જઈ રહ્યા છીએ વાયા સેલમ ને ત્રિવેન્દ્રમ. આ. તો મારી સાથે છે એટલે રૂટ ચેન્જ કરી નાખ્યું છે. બાકીનું પછી ડિસાઈડ કરીશું. જો ક્યાંય રોકાવું હોય તો કહેજે, સિવાય ભૂખ અને અંધારું થતા પહેલા, કેમ કે આ ગાડી ક્યારે ઊભી નહીં રહે, બસ ચાલતી જ રહેશે. પાણી? નહીં હમણાં નહીં. જ્યુસ છે પીવા માટે? જ્યુસ? બિસ્કિટ? ના. લો. કપ નૂડલ્સ ખાશો? વોટ? ચોકલેટ? તું પોતે સુપરમાર્કેટ ગઈ હતી કે સુપરમાર્કેટને પોતાની બેગમાં ભરીને લઈ આવી છે? શું? નથિંગ નથિંગ. ખા એન્જોય યોરસેલ્ફ.
નમસ્તે હા, નમસ્તે. અમે કન્યાકુમારી જઈ રહ્યા છીએ હા, હા. રાત થઈ ગઈ છે એટલે શું રાત વિતાવવા અહીંયા કોઈ જગ્યા મળી હા શકે છે કેમ નહીં કેટલા લોકો છો હું છું અને મારી બેનની મિત્ર છે લીલા તમે અમારા મહેમાન છો તમે ત્યાં સુઈ જાઓ અમે અહીંયા સુઈ જઈશું જો શહેરમાં જઈને કહીશું કે રાત્રે એક રૂમ જોઈએ છે તો સીધા પોલીસને ફોન કરશે હા આઈ હોપ બે રૂમ મળી જાય જો હું કહું કે એક જ રૂમ બસ છે તો ખોટું તો નહીં વિચારો ને ના ના એવી વાત નથી પણ હું ઈચ્છું છું કે તું કમ્ફર્ટ ફીલ કર મને ફ્રેન્ડ જ સમજી લો આ એક્સપિરિયન્સ માટે તો આવી છું છોકરાઓ કઈ રીતે ફરે છે એ જ જોવા આવી છું ઠીક છે તો ચાલ ચાલ મારા દોસ્ત અંદર જઈએ કમ ડરતી નહીં મજાક કરતો તો હાય હેલો સર મને જોઈએ વન રૂમ અને બે સેપરેટ બેડ્સ ટુ સેપરેટ બેડ્સ 2 મિનિટ્સ સારું નામ છે સર ખબર છે હાલો થેન્ક્સ અહીંયાથી તું ઉપર. ચિંતા નહીં કર હું પહોંચી જઈશ હે તું ફ્રેશ થઈ જા હું બહાર ઉભો રહું છું બી કમ્ફર્ટેબલ થેન્ક યુ વધારે લે ને થોડી ગ્રેવી લાવો તો તું વધારે જ ખાઈ છે હા